रेडियो नजरिया आवाज हमारी। आप सुन रहे हैं रेडियो नजरिया 107.8 आवाज हमारी, और मैं हूँ आपकी दोस्त जानी पहचानी यानी कि गुलनाज। आज की खास पेशकश में आप सभी का तहे दिल से इस्तकबाल करती हूँ। दोस्तों, हम हमेशा उन मुद्दों का जिक्र करते हैं जो हमारे आसपास होते हैं, लेकिन कई बार कुछ ऐसी कहानियाँ हमारी नज़रों के सामने होकर भी हम उसे अनदेखा कर देते हैं। आज मैं आपको एक ऐसी कहानी से रूबरू करवाना चाहती हूँ जो सुनकर आप भी कुछ सेकंड के लिए ठहर जाएंगे। एक दिन मेरी बातचीत हुई विमला बहन से, जिन्होंने बातों बातों में कहा कि हमारे अहमदाबाद में एक ऐसी महिला है जो ऑटो रिक्शा में रहा करती थी। ये सुनकर फौरन मैंने उनसे रिसर्च किया और जानने की कोशिश करी कि वो बहन कौन है। मैंने दोबारा विमला बहन से कहा कि क्या सच में कोई इस तरीके से जिंदगी गुजार सकता है ऑटो में। विमला बहन ने तुरंत ही उर्मिला बहन को कॉल किया और कहा आपका इंटरव्यू लेना है। बातों बातों में उन्होंने अपनी जिंदगी के ऐसे पन्ने खोले कि उनका हर एक अल्फाज मेरे दिल को छू गया। आप सुन रहे हैं रेडियो नजरिया 107.8 आवाज हमारी, और मैं हूं आपकी ही दोस्त जानी पहचानी यानी कि गुलनाज। आज की पेशकश का नाम है अहमदाबादनी रिक्शावाड़ी का पहला भाग। फिर मेरी मुलाकात हुई उर्मिला बहन से। उनकी पूरी कहानी सुनकर मैं कुछ देर के लिए खामोश हो गई, क्योंकि कुछ जिंदगियां सिर्फ सुनने के लिए नहीं होती, बल्कि उनसे हौसला और हिम्मत सीखने के लिए होती हैं। तो आइए सुनते हैं अहमदाबाद की रिक्शा चलाने वाली उर्मिला बहन की कहानी। મારું નામ ઉર્મિલા ગોહિલ, મને બધા અમદાવાદની રિક્ષાવાળી તરીકે જાણે છે. તમે કેમ ઓટો રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું? આ ઓટો રિક્ષા મારા હસબન્ડની હતી. મારા હસબન્ડ હાર્ટ એટેકમાં એક્સપાયર થઈ ગયા. મારા બે બાળકો છે. મારા બે બાળકોને મોટા કરવા માટે મારે આ રિક્ષા ચલાવવી પડી. એટલે એમ કે હું જો જોબ કરત તો સવારે 10 વાગ્યાનો ટાઈમ હોત, પછી 10 વાગ્યાથી હું સાંજે 7 વાગે છૂટી જાત. તો એમ કે મને ટાઈમ ના મળત મારા બાળકો માટે, એટલે પછી મારે રિક્ષા ચલાવવી પડી કે જેથી કરીને હું રિક્ષામાં રહું તો જોડે મારા બે બાળકો નાના છે એ પણ રહે. એ માટે મેં રિક્ષા ચાલુ કરી. તમારા હસબન્ડ જ્યારે ગુજરી ગયા ત્યારે તમને શું સ્ટ્રગલ વેઠવું પડ્યું એના વિશે જણાવો તમે થોડું ડિટેલિંગમાં. હા, મારા હસબન્ડ જ્યારે એક્સપાયર્ડ થઈ ગયા ત્યારે તો એમ કે બધા ઘરના સારા હતા. ત્યારે લોકો એમ કહેતા હતા કે અમે છીએ, તું ચિંતા ના કર, શું થઈ ગયું, અમે બેઠા છીએ તારી માટે. પણ એ ખાલી કહેવા પૂરતું જ હતું. પણ જ્યારે હકીકતમાં ઝાઝા દિવસ થવા માંડ્યા, પછી ભાગ માગવાનું થયું, તો મને આ લોકોએ જ મને ઘરમાંથી નીકાળી દીધી. અને મને એમ કે મતલબ કોઈ સપોર્ટ ના આપ્યો, કોઈ સહારો ના આપ્યો. ખાલી મારી પાસે એક રિક્ષા હતી, એ રિક્ષા શીખી, હું રિક્ષામાં રહી અને રિક્ષામાં રહી મારા બાળકોને મતલબ ભણાયું ગણાયું. અને મારું કોઈ ત્યારે ઘર નહોતું, મારું કોઈ પોતાનું કોઈ હતું નહીં, કોઈ ફેમિલીમાં કોઈ નહોતું. અને મેં રાત દિવસ રિક્ષા ચલાવી અને મારા બાળકોને મેં મોટા કર્યા આવી રીતે. જ્યારે મને એમને ઘરમાંથી નીકાળ્યું એટલે એ લોકોનું એવું જ હતું કે તમે ઘરમાં રહો 4 દિવાલોની અંદર, સિલાઈ મશીનનું કામ કરો અને બાળકોને સરકારી સ્કૂલમાં નાખી દો. હવે મેં મારા છોકરાઓને પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણાવેલા છે, તો મેં એમને કીધું સારું ચાલો કાંઈ વાંધો નહીં, પણ મારા છોકરાઓનું જે ભણવાનો બધો ખર્ચો છે એ તમે ઉપાડજો અને ઘરનું જે બધું છે એ હું કરી લઈશ. તો મારા સાસુએ ના પાડી હતી કે ના, એવું નહીં થાય, તમારા બચ્ચા છે, તમે પેદા કર્યા છે બરાબર, તો તમે હવે એને મોટા કરો તો તમને ખબર પડે. પછી એ બધી રકઝક ચાલતી હતી. પછી છેલ્લે મારું એક જ હતું કે ભાઈ મારો હસબન્ડ તમારો દીકરો છે ને, તેમના જે ભાગમાં આવતું એ મને આપી દો, તો હું મારા છોકરાને મારી રીતે મોટા કરી લઈશ. તો એમને મને ભાગ બી ના આપ્યો, મને કશું જ ના આપ્યું અને એમને મને ઘરમાંથી કાઢી મૂક્યા. ઘરમાંથી કાઢ્યો, મારે ત્યારે કોઈ આધાર કોઈ સહારો કાંઈ નહોતું. ત્યારે હું દુધેશ્વર બ્રિજ આખો દિવસ રિક્ષા ચલાવું. રાત્રે 11-12 વાગે એટલે જ્યારે દુનિયા સૂઈ જાય, મતલબ આજુબાજુવાળા બધા સૂઈ જાય, સન્નાટો થઈ જાય, ત્યારે હું રિક્ષા લઈ મારા બે બાળકોને ત્યાં રિક્ષામાં સુવડાવતી અને હું સૂતી. અને એવી રીતે કરી અને હું મારા બાળકોને રાખતી હતી. दोस्तों, कहते हैं ना, हर इंसान की जिंदगी एक किताब होती है। कुछ किताबों के पन्ने आसान होते हैं और कुछ पन्ने ऐसे होते हैं जो हमें कुछ ना कुछ सोचने पर मजबूर कर देते हैं। आज की कहानी भी कुछ ऐसी ही है।
अहमदाबाद में एक ऐसी महिला है जो कभी ऑटो में रहा करती थी। उनकी बातों में दर्द भी था, हिम्मत भी थी और सबसे बड़ी बात खुद पर भरोसा था। उर्मिला बहन ने सिखाया है कि हालात चाहे कितने भी मुश्किल क्यों ना हो, अगर हौसला जिंदा हो तो इंसान अपनी पहचान खुद बना सकता है, जो सिर्फ कहानी नहीं बल्कि एक सीख है। કેટલા વર્ષ થયું તમારા હસબન્ડને ગુજરી ગયા? મારા હસબન્ડને 3 વર્ષ પૂરા થઈને 4થું વર્ષ બેઠ્યું. તમે અમારા શ્રોતાઓને જણાવો કે આટલી પ્રોબ્લેમ તમને હતી, કોણે તમને સપોર્ટ કર્યું? મારે આટલી બધી પ્રોબ્લેમ હતી તો મને તો અત્યારે કોઈ સપોર્ટ ના કર્યો, કારણ કે હું એક લેડીઝ હતી, હું સિંગલ મધર હતી, હું એક વિધવા હતી. આપણે અને એક વસ્તુ નહીં કે વિધવા હોય એટલે કેટલા બધા એની પર નજર નાખે. પહેલાં તો સારું સારું કહીને આવે કે અમે બેઠા છીએ, તમે ચિંતા ના કરો. પણ એમ કે હું મારી રીતે મક્કમ હતી, એમ કે બધા ફાયદો ઉપાડવા ઘણું માગતા હતા, બરાબર. પણ હું એટલી સખત હતી કે ના, મારા 2 દીકરા એટલે 2 દીકરા. મારા હસબન્ડ ગયા અને મારે મા બનીને મારા છોકરાને મોટા કરવાના છે, એ કેવી રીતે બી. પણ તો મેં મારું સ્ટ્રગલ ચાલુ રાખ્યું, રિક્ષા ચલાવવાનું ચાલુ રાખ્યું. મને કોઈ હેલ્પ નથી કરી અને હું મારા મેળે મારી મહેનતથી હું આગળ આવીશું. પહેલાં એવું થતું હતું, જ્યારે હું નવી નીકળી, લોકો મને એકદમ બધી રીતે જોતા, લોકો મારી ખરાબ વાતો બી કરતા કે શરમ નથી આવતી, રિક્ષા ચલાવે છે. રિક્ષા કોણ ચલાવે? 3rd ક્લાસ માણસ રિક્ષા ચલાવે, જેની કોઈ વેલ્યુ ના હોય એ ચલાવે. તો મને આવું લોકો કહીને મને બહુ એ કરતા. મારા છોકરા બી ઘણી વખત મને, મોટો બાબો થોડો સમજ્યો હતો, મને કહેતા કે મમ્મી પ્લીઝ કાંઈ બીજું કરને. પણ હું મક્કમ હતી, કારણ કે રિક્ષાને ભલે લોકો 3rd ક્લાસ કહેતા હોય, પણ મારી માટે તો 1st ક્લાસ હતી. પછી ધીમે ધીમે હું જેવો એરિયા હોય એવી રીતે લોકો જોતા હોય. પછી હું સેટેલાઇટ એરિયાની અંદર રિક્ષા ચલાવવા ગઈ. ત્યાં લોકોએ મને બહુ આગળ મોટિવેશન આપ્યું, આગળ વધવા માટે એને પ્રોત્સાહિત કરી. કીધું બેન તમે બહુ મસ્ત કામ કરો છો, આ જેન્ટ્સનું કામ છે, બરાબર, આના લેડીઝ ના કરી શકે, છતાંય તમે એક મળદ થઈ અને તમે રિક્ષા ચલાવો છો. મને એ લોકોની વાતો, એ લોકોનું બધું જોઈ અને મને એ લોકોએ મોટિવેશન કરી, બહુ આગળ વધવા માટે પ્રેરિત કરી. પછી મને એમ થયું કે ના, આ કામ નાનું નથી, આ કામ ગ્રેટ છે અને હું કરી શકું છું. અને તમને પહેલા તો રિક્ષા નથી આવડતી, તમે રિક્ષા કોને શીખવાડી? રિક્ષા મને નથી આવડતી, પણ એક ભાઈ હતા, વિકીભાઈ કરીને હતું એમનું નામ. તો એમણે, મારા હસબન્ડ ગયા, પહેલાં હું બહુ મસ્ત નથી, મારા હસબન્ડ ગયા એટલે હું એકદમ સુકાઈ ગઈ ને એવી બધી થઈ ગઈ. તો મને વિકીભાઈ કીધું કે બેન તમે કેમ મરવા પડ્યા છો, શું કારણથી આવું થઈ ગયું? તો મેં એમને વાત કરી કે મારા હસબન્ડ આવી રીતે ગુજરી ગયા છે, મારે એક રિક્ષા છે, મારા બાળકો છે, તો હું બધું કેવી રીતે કરું? તો એ ભાઈએ કીધું કે બેન ચિંતા ના કરો, તમે મારા બેન છો, ધર્મના હસ્તી, તમારે ખાલી રિક્ષા જ શીખવી છે ને, હું તમને શીખવાડીશ. એ પોતે ભાઈ આખો દિવસ જોબ કરતા, રાત્રે 9 વાગે ઘરે આવતા, જમી અને રાતના 10-11 વાગે મને રિક્ષા શીખવાડતા. અને એમને મને 21 દિવસની અંદર રિક્ષા શીખવાડી અને મને રોડ ઉપર લાવી હતી. અને એમ કે હું રોડ ઉપર આવી અને પૈસા કમાવતા શીખી ગઈ એમના કારણે. એટલે આવા બી ભાઈ પડ્યા છે જે ધર્મના નામે બહેનોને આગળ વધારતા હોય છે. आप सुन रहे हैं रेडियो नजरिया 107.8 आवाज हमारी, और मैं हूँ आपकी अपनी दोस्त यानी कि गुलनाज। आज की पेशकश का नाम है अहमदाबादनी रिक्शावाड़ी। दोस्तों, जिंदगी कभी कभी ऐसे मोड़ पर ला कर खड़ा कर देती है जहाँ रास्ते कम और मुश्किलें ज्यादा दिखाई देती हैं, लेकिन याद रखिए, अंधेरी रात के बाद सवेरा जरूर आता है। बस हौसले का दिया बुझने नहीं देना चाहिए। उर्मिला बहन की कहानी सिखाती है कि सहारा मिल जाए तो अच्छी बात है, लेकिन जब कोई साथ ना हो तो इंसान की अपनी हिम्मत ही उसका सबसे बड़ा सहारा बन जाता है। रेडियो नजरिया आवाज हमारी। જ્યારે તમે ઘર મતલબ ઓટોમાં પહેલા તમે રહેતા હતા, તમારા સાસરીવાલા અથવા તમારે પિયર સાઈડે કોને તમને હેલ્પ કરી? પહેલાં તો હું રોડ પર રહેતી હતી ને કોઈને ખબર નથી, કારણ કે હું એમને કાઢી મૂકી તો મારો કોઈ આશરો, કોઈ સહારો નહોતો. સાસુને તો એમ હતું કે હાસ ગઈ બલા, અમારે શું, જે કરતી હોય કરે. એટલે એમને તો હશે ગમે તેવું વિચાર, બરાબર. પણ મા બાપા પક્ષમાં કોઈને ખબર નથી કે હું શું કરું છું, મારી સાથે શું થયું છે, શું નહીં, એ લોકોને કાંઈ જ ખબર નથી. અને હું રોડ ઉપર રહેતી હતી, મારા સાસરી લોકોવાળાને કોઈ ખબર નથી. હવે ધીમે ધીમેથી આ તમારા મીડિયા થ્રુ એ લોકોને ખબર પડે છે કે હું આવી રીતે રહી. તો હવે એ લોકો મને કહે છે કે શું કરવા તું રહેતી હતી, અમારું ઘર નહોતું, તમે જ લોકોએ મને ઘરમાંથી કાઢી મૂકી, અને હવે તમને એમ થાય છે કે અમે આને આટલું બધું કષ્ટ આપ્યું, આટલું બધું દુઃખ આપ્યું. હવે એ લોકો અમને કહે છે કે અમારું ઘર નહોતું,
જ્યારે હું રહેવા માગતી હતી ત્યારે તમારે અમારી માટે એક રૂમ નહોતું, બરાબર, એક બેડ નહોતો મારા છોકરા માટે સૂવા માટે, એમને રાખવા માટે કાંઈ નહોતું. હવે એમને ફીલ થાય છે મને. અત્યારે તમારું સાસુ જોડે કેવી રીતે તમારું સંબંધ છે અને પિયર જોડે કેવી રીતે તમારું રિલેશન છે એ જણાવો. પિયર માટે તો કાંઈ નહીં, કારણ કે મેં એ લોકોનું કાંઈ એટલું બધું નથી. પિયર માટે મારી માટે બધા સારા જ છે. સાસુને આમ તો કશું નહીં, તકલીફ પડે એટલે મને ફોન કરે છે કે મને આ તકલીફ પડી, મને આ ખાવું છે, મને આ પીવું છે, હું બીમાર પડી ગઈ છું, મને આ દવાની જરૂર છે, કાંઈ બી હોટલમાં જવું હોય, સારું સારું ખાવું હોય તો મને ફોન કરશે, આજે મને આ વસ્તુની યાદ આવી છે, તું મને આ જગ્યાએ ફરવા લઈ જઈશ, મારે અહીંયા જવું છે. એટલે એમના 5 છોકરા હતા, 5 એક્સપાયર્ડ થઈ ગયા. કોઈ બહુ એમને બોલાવતી નથી, કારણ કે એમનો સ્વભાવ એવો છે, હું ઉપરવાળા ઉપર બધું છોડી દઉં છું. અને નહીં કહેતા ભોળા માણસનો વધારે ફાયદો ઉપાડે, એટલે આ મારો ફાયદો ઉપાડે છે. મને ખબર છે એ એકલા છે, જ્યારે એમને એમ છે કે મારી બહુ મારી માટે કરે છે તો હું કરું છું. રેડિયો નઝરિયા આવાઝ અમારી. મારું સવારે 4 વાગ્યાનું ઉઠવાનું છે. હું 4 વાગે ઉઠું છું, હું 2 કલાક વાંચું છું, પછી હું ઘરનું બધું કામ લીપટાવું, છોકરાને અમે જોડે નાસ્તો વાસ્તો કરીને હું ઘરેથી નીકળી જાઉં. પછી સવારે મારા બધા ભાડા હશે, હું બધા ભાડા પતાવી નાખું અને હું ઘરે 1:30-2 વાગે જાઉં. ત્યારે મારો બાબો જમવાનું બનાવી રાખે, મારો છોકરો જમવાનું બધું કમ્પ્લીટ બનાવે છે, એને આવડે છે મોટો બાબો. પછી અમે જમી લઈએ, જમીને 2 ભાઈ સૂઈ જાય, પછી હું નીકળી જાઉં. પછી રાતનું મારું નક્કી ના હોય કે આટલા વાગે જઈએ, પણ રાતે મારો છોકરો જમવાનું બનાવી રાખે. પછી હું જ્યારે ઘરે થાકી પાકીને ઘરે જાઉં એટલે મારો છોકરો મને બેડ ઉપર ખાવાનું આપે છે અને હું જમું. પછી હું સૂઈ જાઉં એટલે મારો છોકરો મારો પગ દબાવે. જ્યાં સુધી હું ના સૂઈ જાઉં ત્યાં લગીને મારો છોકરો મારો પગ દબાવતો હોય, મારી સેવા કરતો હોય. મારા છોકરા બહુ સારા છે મારી માટે. મારા 2 બાબા છે, બરાબર. મેં તમને જેવી રીતે કીધું દીક્ષાંત જેનિલ, તો મારો મોટો બાબો દીક્ષાંત છે, બરાબર. એની મેમરી બહુ મસ્ત છે, બહુ બધી રીતે ભણવામાં બી એટલો બધો છે, બરાબર. એટલે મેં એનું સપનું એમ જોયું છે કે મારા હસબન્ડને અમે રહેતા હતા, બરાબર, અને અમને જે તકલીફ પડી છે, પછી મારા હસબન્ડને ગયા પછીની જે મને તકલીફ પડી છે અને મારા પોતાના લોકોએ જ મને ઘર બહાર કાઢી છે, તો હું મારા બાળકોને નથી કહેતી કે તું બી એવી જિંદગી જીવ, બરાબર. અત્યારે મારો છોકરો મોટો થઈ ગયો એટલે એમ કહેશે અમારો બાળક, અમારો પોતરો, પણ જ્યારે અમે રોડ પર રહેતા હતા ત્યારે પોતરો નહોતો એમનો. એટલે હું મારા બાળકોને એટલું બધું ભણાવવા માગું છું, એટલું બધું ભણાવવા માગું છું કે જ્યારે 500 માણસની વચ્ચે ઊભો રહે ને તો પોતાનાઓને એમ થવું જોઈએ કે અમે આમને કેવી રીતે બોલાવીએ. અને મારો છોકરો એ લોકોને મતલબ એમ થવું જોઈએ કે મેં આ લોકોને બહુ ખોટું કરી નાખ્યું. અને એની માએ આજે રિક્ષા ચલાવી અને છોકરાને એટલા પગભર બનાવ્યા અને એની કહેતા કે સામે જ ઊભા રહેવા જોઈએ. મારા છોકરા એ લોકોને ના બોલાવે, પણ એ લોકોની એટલી બી તાકાત નહીં કે મારા છોકરાને બોલાવી શકે. હું એટલું ભણાઈ ગણાઈ અને એટલા હોદ્દા ઉપર લઈ જવા માગું છું. રેડિયો નઝરિયા આવાઝ અમારી. दोस्तों, उर्मिला बेन की कहानी सिर्फ एक ऑटो चलाने वाली महिला की कहानी नहीं है, बल्कि उस हिम्मत की कहानी है जो हर मुश्किल के सामने सर उठाकर खड़ी हो जाती है. जब जिंदगी ने उनसे उनका सबसे बड़ा सहारा छीन लिया, तब उन्होंने हार मानने की बजाय अपने बच्चों का सहारा बनने का फैसला किया. लोगों की बातों से ज़्यादा उन्होंने अपने हौसलों की आवाज़ सुनी. आज उनके ऑटो के हर सफ़र में सिर्फ मुसाफिर नहीं बैठते, बल्कि उम्मीद, आत्मसम्मान और संघर्ष की एक मिसाल भी सफ़र करती है. याद रखिए, मंजिल उन्हीं को मिलती है जिनके इरादों में जान होती है. पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. दोस्तों, आपने सुना उर्मिला बेन की कहानी का पहला भाग. अगर आपको ये कहानी अच्छी लगी है, आप कुछ फीडबैक देना चाहते हैं, आपकी कहानी हमारे तक पहुंचाना चाहते हैं, तो उठा लीजिए फ़ोन और हमें कॉल कर ज़रूर इत्तला कर सकते हैं. हमारा नंबर है 8849749472. मैं रिपीट कर रही हूँ, 8849749472 पर कॉल भी कर सकते हैं, व्हाट्सअप भी कर सकते हैं. मैसेज के ज़रिए हमें ज़रूर इत्तला करिए. और हाँ, साथ ही में आप हमें सोशल मीडिया पर फॉलो करिए. सिर्फ सर्च करना होगा रेडियो नज़रिया 107.8. आप सुन रहे थे अहमदाबादनी रिक्शावाड़ी का पहला भाग. उर्मिला बहन के बारे में और भी जानेंगे इस प्रोग्राम के दूसरे भाग में. तब तक के लिए सुनते रहिए रेडियो नज़रिया 107.8 आवाज़ हमारी,
और मैं हूँ आपकी दोस्त यानी कि गुलनाज।